આ વર્ષે ઉતાવળે આંબા નહીં પાકે। ગીરમાં હજારો હેક્ટર જમીનમાં કેસર કેરીના બગીચાઓ આવેલા છે, જેનાથી ગીરના ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર અને તોકતે વાવાઝોડાની અસરને કારણે કેસર કેરીના ઉત્પાદકોની માઠી દશા બેસી ગઈ છે। ચાલુ વર્ષે કેસર કેરીના રસિકોને પણ કેસર કેરી કડવી લાગશે। ગીર વિસ્તારના આંબાના બગીચાઓમાં હાલ વિચિત્રતા જોવા મળી રહી છે। એક જ આંબા પર મોર, નાની ખાખડી અને મોટી કેરી જોવા મળી રહી છે, તો ભૂકીછારો અને મધ્યાનો રોગ પણ ખેડૂતોને સતાવી રહ્યો છે। ગરમી વધવાને કારણે રોગ પર તો કુદરતી કાબુ આવી રહ્યો છે, પરંતુ આ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન ઘટશે તે વાત નક્કી છે। આથી કેસર કેરીના ભાવ આસમાનને આંબશે અને કેસર રસિયાઓ માટે કેસર કેરી કડવી બનશે તેવું દેખાઈ રહ્યું છે। કારણ તો તાવતે વાવાઝોડું છે સાહેબ, એણે બહુ માઠી અસર કરી છે। પછી આ ઓગન વોર્નિંગના કારણે આ કેસર કેરીનું ઉત્પાદન ઘટી ગયું છે। આ છેલ્લા 2 વર્ષથી એવી કપોળી હાલત છે કે એની વાત જવા દો। આ આટલા વર્ષોથી અમે કેરી પકવીને અમારું ઘરનું પોષણ હકાવતા હતા, અત્યારે આ નથી રહ્યું સાહેબ। આ અત્યારે 25-30 લાખ રૂપિયાના ઇજારા રાખીએ છીએ સાહેબ, પૈસા ન થતા, ઘરના દાગીના વેચાઈ ગયા છે। અત્યારે કરું તો ખરું હું સાહેબ, બુધ થઈ ગઈ કેસર કેરી। આ રાત્રે ઝાકળ પડે, દિયાખો તડકો એકદમ પડે છે, વાતાવરણ ખરાબ થઈ જાય છે, વાવાઝોડાની અસર બતાવે છે, વાદળા થઈ જાય છે, ખાખડી કોઈ રહેતી નથી, આંબે બધું ખરી જાય છે, મોરે પેલા બળી ગયો છે, પેલા ખારી ઝાકળ પડ્યો, ઝેરી ઝાકળ પડ્યો, આમાં અત્યારે મધ્યો, સુસ્યો, આમાં રોગ અનેક પ્રકારના છે સાહેબ। ગીર વિસ્તારમાં જ્યાં હાલ 35 થી 40 ડિગ્રી તાપમાનનો પારો છે, જેમ જેમ તાપમાન વધે તેમ કેસર કેરીના બગીચાઓમાં વૃદ્ધિ થતી હોય છે, પણ ગત વર્ષે તોકતે વાવાઝોડાએ ગીરના આંબાવાડિયાઓને ખેદાન મેદાન કરી નાખ્યા હતા। આંબાના મૂળ હલી ગયા છે, મોટાભાગના બગીચાઓમાં આવરણ ઓછું આવ્યું હતું। વાતાવરણની વિષમતાને કારણે હજુ પણ આંબામાં મોર બની રહ્યા છે, નાની ખાખડી પણ છે અને મોટી કેરી પણ છે। આથી આ વર્ષ પહેલી કહેવતની જેમ ઉતાવળે આંબા નહીં પાકે। આથી કેસર રસિયાઓ માટે માઠા સમાચાર છે। કેરીનું ઉત્પાદન ચોક્કસ ઘટશે અને ભાવ પણ ખૂબ ઊંચા રહેશે। કેસર કેરીને લઈને ખેડૂતો, ઇજારાદાર અને વેપારીઓ છેલ્લા કેટલાક વર્ષોથી દુઃખી છે। પેલી કહેવત વર્તમાન સમયમાં સાર્થક થઈ રહી છે તેવું લાગી રહ્યું છે। ગોળ, કેરી અને કાંદા તેના વેપારી કાયમ માંદા। દર વર્ષે તાલાળા મેંગો માર્કેટમાં સરેરાશ 8 થી 10 લાખ કેસરના બોક્સ આવે છે, જે આ વર્ષે માત્ર 4 થી 5 લાખ બોક્સ આવવાની સંભાવના ખેડૂતો અને વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। તો બીજી તરફ કેસર કેરીના બાગાયતી પાક પર નિર્ભર ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। મારે 15 વીઘાની આસપાસ આ બગીચો છે કેસર કેરીનો, બરાબર, અને બહુ સારો બગીચો અને જૂનો બગીચો છે। મારા બાપાના બાપ દાદાએ કલમું રોપેલી છે। હવે આ બગીચામાં અમને સારું એવું વળતર મળતું, 2-5 વર્ષથી અમને બહુ નુકસાની જાય છે। એમાં 2 વર્ષથી તો ખાસ ગોબર વોર્નિંગને કારણે જે વાતાવરણ વારંવાર પલટો મારે, ન જ્યારે ઝાકળની ન જરૂર હોય એ ઝાકળ પડે અને ઝાકળની જરૂર હોય એ ઝાકળ પડતો નથી, એટલે ફૂટાવામાં મધ્યા નામનો રોગ આ 2 વર્ષથી અમને બહુ કંડવી દે છે ભાઈ। અને આના કારણે અમારે આર્થિક નુકસાની બહુ મોટી સહન કરવી પડે છે, કારણ કે ઇજારિયાદાર પણ અમને કેટલુંક આપીને એને પણ નુકસાન થાય, બરાબર, પ્લસ અમને જે ભાવ મળવા જોઈએ એ આજની તારીખે કેસર કેરીમાં અમને મળતા નથી। એટલે આના કારણે અમારો વહીવટ અને અમારા બાળકોને ભણાવવાનો આ બાગાયત ખેતી પર પણ અત્યારે જે પ્રોફિટ મળતું એ અત્યારે હવે મળતું નથી। સરકાર વારંવાર ખેડૂતોને પ્રોત્સાહન કરે, સરકારની બહુ યોજનાઓ પણ સારી છે કે ભાઈ તમે ઝેરી દવા મારીએ, ઝેરી દવા સિવાય એનો કોઈ વિકલ્પ જ નથી। આ રોગ જ એ પ્રકારનો છે, દવા મારવી જ પડે। તો દવા મારો એટલે એના કારણે પણ થોડોક બગીચામાં માર પડે, લોકોને કેરી ખાવામાં પણ લોકોને પણ માર પડે। અમે સમજીએ, અમે ખુદે સમજીએ, પણ વસ્તુ હોય છે કે જે સરકારે કીધું કે ભાઈ ગાય આધારિત ખેતી જે આપણે જે મુમેજ ઉપાડી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે, બહુ ખૂબ અભિનંદન છે। પણ આના સાથે સાથે અમારે લોકો અમે જે કેરીને જે ખાનાર લોકોને પણ અમે કહીએ કે અમે જે ગાય આધારિત ને જે આ પ્રાકૃતિક ખેતી ઉપર જાય ને તો અમારે ઉત્પાદનમાં પહેલો માર પડે, કે જે ઉત્પાદન અમને થતું હોય એનો 50% અમને માર પડી છે પ્રાકૃતિક ખેતી ઉપર જાય તો।
એટલે એનો પ્રાકૃતિક ખેતી પર જાય તો એ પ્રમાણે અમને ભાવ મળવો જોઈએ. માની લો કે એક મણ કેરી માર્કેટમાં જાય તો છેલ્લે 500 થી 600 રૂપિયા 500-600 રૂપિયા કેરી પ્રાકૃતિક ખેતી કરો ને તો તમને એમાં 5 પૈસા પણ મળે નહીં. એના 2000-2500 રૂપિયા ભાવ મળે તો જ એ ખેડૂતોને પોહાય. એટલે સરકારની જે ઉમેદવારી છે તો એ પ્રમાણે લોકોએ પણ ખરેખર જો સારી કેરી ખાવી હોય તો ખેડૂતોને પ્રોત્સાહન કરો, અને જો તમારે સારો માલ દેવો હોય, અમને ઉત્પાદન ઓછું આવી અમને પુગાય પણ તમને અમારા માલના ભાવ દેવો ને તો અમે પ્રાકૃતિક ખેતી તરફ 100% વળીશું. છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર અને કુદરતી આફતોને કારણે ગીરમાં કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. કેમ આંબાના ઝાડ માત્ર કેરી જ નથી આપતા, પણ આજના પ્રદૂષિત વાતાવરણમાં પણ એટલો જ ભાગ ભજવી રહ્યા છે, કેમ કે તે આખરે એક વૃક્ષ છે. અને આ વૃક્ષોની કિંમત આપણે કોરોના કાળમાં ઘટતા ઓક્સિજનની અસર સમયે બહુ સારી રીતે સમજી ગયા છીએ. ત્યારે જોઈએ છેલ્લા 5 વર્ષમાં તાલાળા મેંગો માર્કેટમાં કેસરના બોક્સની આવક. વર્ષ 2016-17માં પ્રતિ બોક્સનો ભાવ 283 રૂપિયા હતો. વર્ષ 2017-18માં પ્રતિ બોક્સનો ભાવ 265 રૂપિયા થયો. વર્ષ 2018-19માં પ્રતિ બોક્સનો ભાવ 310 રૂપિયા થયો. વર્ષ 2019-20માં પ્રતિ બોક્સનો ભાવ 345 રૂપિયા અને વર્ષ 2021માં પ્રતિ બોક્સનો ભાવ 375 રૂપિયા આ ભાવ રહ્યા. આ પ્રમાણે જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષમાં ગીર વિસ્તારમાં કેરીનું ઉત્પાદન ઘટતું ગયું છે, તેમ ભાવ પણ થોડા વધ્યા છે. તાલાળા માર્કેટિંગ યાર્ડની અંદર જોવા જઈએ તો આજે 5 વર્ષથી કેસર કેરીની આવક ઘટતી જાય છે. 14-15ની અંદર 9,41,000ની આવક હતી. 15-16ની અંદર 7,17,000 થઈ ગયેલી. 16-17ની અંદર 10,67,000ની આવક હતી. 17-18ની અંદર 10,66,000ની હતી. 18-19ની અંદર 8,30,000 થઈ ગયેલી. 19-20ની અંદર ઘટીને 7,75,000 જેવી હતી. 20-21ની અંદર 6,87,000 થઈ ગઈ છે ઘટીને. આ વર્ષ એવું લાગે છે, આ વર્ષ બહુ પાસ્તરું દેખાય છે કે ફસલે બહુ જોઈએ એવી આ અમારા એરિયામાં તો છે નહીં. ઝાકળ ભારે લાગી ગયો છે ને પેલા વાવાઝોડાના કારણે પણ ઝાડને ઘણા નુકસાન થયા છે. ગીરમાં કેસર કેરીના આંબાઓમાં ગત વર્ષે ફૂંકાયેલા વાવાઝોડાની અસરથી ગીરના ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકામાં વૃક્ષોમાં તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાની અમર્યાદિત પવનની ઝડપમાં આંબાના મૂળ તૂટી જવા સાથે મૂળિયામાં હલચલ થતા આંબાવાડીઓમાં દર વર્ષે ચાલતી ક્રિયાની કુદરતી સાયકલ ખોરવાઈ ગઈ છે, જેના કારણે આંબામાં મોર ઓછા ફૂટતા અને જે મોર ફૂટ્યા તે આખરી તબક્કામાં ફૂટ્યા, જેથી ખેડૂતોમાં બંધારણની ફરિયાદ હતી. નવેમ્બર મહિનાથી આંબાઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતોએ આંબામાં આવતા રોગ મધ્યા, ફૂગ, કથીરી જેવા રોગ સામે દવાનો છંટકાવ કર્યો. જોકે હાલ ગીરમાં 35 થી 40 ડિગ્રી તાપમાનમાં રોગ તો દૂર થઈ રહ્યા છે. શરૂઆતના પ્રથમ તબક્કાનું જે ફ્લાવરિંગ આંબાઓમાં થયું હતું તેમ કેરી બંધાઈ ચૂકી હતી, પણ માવઠું થવાને કારણે તેમાં નુકસાન ગયું. હાલમાં 3 તબક્કાનું ફ્લાવરિંગ આંબાઓમાં જોવા મળી રહ્યું છે. શરૂઆતની કેરી 20 થી 30 દિવસમાં પાકી જશે, જેનો શરૂઆતી ભાવ 1500 થી 2,000 રૂપિયા પ્રતિ બોક્સનો રહેશે. બીજા તબક્કાની કેસર કેરીનો ભાવ ઊંચો રહેવા પામશે, જ્યારે ત્રીજા તબક્કાની કેરી જૂજ માત્રામાં બજારમાં આવશે. ત્યારે ચોમાસું આંબી જવાની સંભાવના રહેલી છે, માટે ત્યારે પણ ભાવ ઊંચા રહેશે. જો ભાવ ઘટી જાય તો ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે છે. ઓછા ઉત્પાદનને કારણે ભાવ તો જળવાઈ રહેશે, પણ ખર્ચના પ્રમાણમાં ખેડૂતો અને ઇજારાદારની આવક ઘટી રહી છે. ખાસ કરીને આ ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરવામાં આવે તો 2 અગત્યના બાગાયતી પાકો છે, એમાં નારિયેળી અને આંબા. આંબાનો 2019-20નો જે વાવેતરનો વિસ્તાર છે એ લગભગ 16,000 હેક્ટર આંબાના વાવેતરનો વિસ્તાર હતો. ત્યારબાદ આવેલા તોકતે વાવાઝોડાએ ખૂબ મોટી નુકસાની આ જિલ્લાની અંદર કરી અને એમાં લગભગ અંદાજિત 2200 હેક્ટરમાં સંપૂર્ણપણે આંબાના બગીચાઓ નષ્ટ થયા અથવા તો એને ખૂબ મોટું નુકસાન થયું. એ પ્રમાણે જોઈએ તો હાલની જે પરિસ્થિતિ છે એમાં લગભગ 13,800 હેક્ટર જેટલો આંબાનો વિસ્તાર કહી શકાય. અને બીજું જે અગત્યનું કારણ છે, છેલ્લા 5 વર્ષમાં
આ બાગાયતી પાકમાં આવેલી ઘણી બધી કુદરતી આફતો, ખાસ કરીને વાતાવરણના પ્રતિકૂળ પરિબળો, એના લીધે કેરીનું સેટિંગ ન થવું અને ખેડૂતોને થતી આર્થિક નુકસાનને લીધે છેલ્લા 5 વર્ષમાં લગભગ 150 થી 200 હેક્ટર વિસ્તારમાં આંબાનું ખેડૂતો દ્વારા એનું કટિંગ કરવામાં આવ્યું, એટલે કે આંબા કાઢી નાખવામાં આવ્યા. ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2019-20માં 16,000 હેક્ટરમાં આંબાના બગીચાઓ હતા, જેમાં તોકતે વાવાઝોડાના કારણે 2200 હેક્ટરમાં આંબાનો નાશ થયો અને મોટા પાયે નુકસાની થઈ. આથી હાલમાં 13,800 હેક્ટર જમીનમાં આંબાનું વાવેતર ગીર વિસ્તારમાં છે. આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં વાવાઝોડું, માવઠું, ઝાકળ, કમોસમી વરસાદ અને રોગ જીવાતને કારણે 150 થી 200 હેક્ટર જમીનમાંથી આંબા કાપી અને ખેડૂતોએ પોતાની જમીનમાં બીજા પાક વાવી દીધા છે. વર્તમાન સમયમાં વાતાવરણની વિષમતાને કારણે ગીર વિસ્તારમાં કેસરનું ઉત્પાદન ઘટશે. સામે 10 કિલોના એક બોક્સનો ભાવ ન્યૂનતમ 1,000 થી 1,200 રૂપિયા રહેશે. આમ છતાં ખેડૂતોને પોતાના ઉત્પાદન ખર્ચની સામે યોગ્ય વળતર મળતું નથી તેવું ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. ચેતન અપારનાથી S24 ન્યૂઝ, સોમનાથ.